કોમેન્ટમાં કહી ગયો જોવા આમ કરે ખાઈ જવાના. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં દઈશો ફેમિલી. આપણે જાગી ગયા છીએ. આજ થોડુંક ઊભું થવા મોડું થઈ ગયું, કેમ કે આપણે કેરાળા ડાયરામાં ગયેલા હતા. તો સાંજે આવીને 2 વિડીયો એડિટ કરવાના હતા, તેમાં બહુ મોડું થઈ ગયું હતું. અને આ જેની પહેલી રાતનો પણ આપણે ઉજાગરો હતો આખી રાતનો. તો આજ ઊભું થવામાં બેક મોડું થઈ ગયું, ને પછી ઊભા થઈને ચા પાણી પીને જો આપણે પકડી લીધું હાથમાં દાંતરડું. હવે આવડી આપણી બાજરી ઊભી છે ને, તે વાટવાની છે. આપણે ઓલી બીજી એક બાજરી છે તે આપણે વાટી નાખી હતી, અને અડધી લણી પણ નાખી હતી. અને કાલ દાડિયા હતા તો પપ્પાએ એને બધી બાજરી લણી નાખી છે. ટકરો હું તમને પછી બતાવું. ટકરો તે ઘણો મોટો છેલ્લો હશે. અત્યારમાં તો હું આ બીજી બાજરી છે ત્યાં વી એવો સૌ દાંતરડું લઈને. તો આપણે અત્યારમાં આ બાજરી વાટવા મળી. તો લાગી જઈએ. આજ આપણે એક દિવસ કાલે મોજ કરી લીધી ને આજ પાસે કામે લાગી જઈએ. હવે છેલ્લું કામ છે આ વાડીનું, આ એક બાજરી, પછી પૂરું. તો ચાલો તો આપણે વાટવા મળીએ હવે અથરમાં બાજરી. તો ફેમિલી આવડી આ બાજરી છે એ વાટવાની છે આપણે. અને આજ જવો વાદળા પણ થઈ ગયા છે. જોવા બાજરીનો ટકરો પછી આપણે ત્યાં હું તમને બતાવી. અત્યારમાં તો આવડી આ વાઢવાની છે, તો આપણે લાગી જઈએ. A few moments later. તો ફેમિલી પછી બાજરી વાટતા હતા તો આપણે જમવાનું બાકી હતું, તો વીએ ઓછો વાડીએ જમવા. અને હવે આપણે જવાનું છે, થોડુંક કામ છે તો બહાર જવાનું છે. તો જઈએ છીએ, વસ્તુ લેવા જવાનું છે. હું ત્યાં જઈને તમને બતાવવામાં શું લેવા જવાનું છે. તો ચાલો ત્યાં જઈએ. તો ફેમિલી પછી આવી ગયા અમે. એટલે આ શેનું ઝાડ છે તમે કોમેન્ટમાં કહી ગયો જોવા. કમળો છો હોય ને તો આ પાંદડા ખાવાના હોય, એમ લેવા આવ્યા. અને વીકળો કહેવાય. પછેડીએ તારે મળી રહે. કમળો બમળો જે હોય આમ કરે ખાઈ જવાના. તમે લેવા આવ્યા છીએ તો તોડી લઈ. આજ વાદળા બહુ થઈ ગયા છે. આજથી વીકળો હશે તો લઈ લઈએ, હવે પાકી ખબર નહીં. ફેમિલી આપણે વછડિયા થારે વિકાળાના પાન લેવા ગયા હતા, ત્યાંથી વહી આવ્યા છીએ. ને હવે 2 વાગી ગયા છે, તો આપણે બાજરી કાઢવા હલર આવવાનું હતું. તો હલર આવી ગયું છે, તો આપણે ત્યાં જઈએ. તો ફેમિલી હલર આવી ગયું છે, આપણે તાલપત્રીને એવું બધું પાથરી દીધું છે. હલર જોવા શરૂ કરી દીધું છે હવે. તો આપણે રહી ગયા છીએ તગારા લેવા. તો જો આપણે બાજરો આવવાનું શરૂ થઈ ગયો હલરમાંથી. કાઢી નાખી બાજરો હવે બધો. જો કેટલો બાજરો આવે. કારું ભરાઈ ગયું. હું વિડીયો ઉતારવા રોનતા. આપણે એટલો ટુકડો હજી કર્યો છે. ફેમિલી આપણી બાજરી બધી નીકળી ગઈ છે. અને જો આપણે એટલો આ ટુકડો છો છે બાજરાનો. કેટલી કળશે છે ફેમિલી કોમેન્ટમાં કહી દેજો.
આ એવડો ટકરો છે. હવે આપણે કાઢવાની છે બાલાભાઈની બાજરી. આપણી બાજરી તો નીકળી ગઈ છે. હવે જઈ બાલાભાઈને ઓલે અને અલર પણ જો જાય છે. ફેમિલી આપણે આવી ગયા બાલાભાઈની ઓલે અલરમાં. જો આપણે અહીંયાથી તગારાત લઈએ છીએ. તગારા વેવા લાગી ગયા. Years later. તો ફેમિલી આપણે આપણી બાજરી બાલાભાઈની બાજરી બધી અલરમાં જ કાઢી નાખી છે. પછી ઘરે જઈને નાહી ધોઈ નાખ્યા છીએ. જો બાજરી અલરમાં કાઢી નાખી. તમે ટકરો ને એવું આગળ પણ વિડીયોમાં જોયું હોય છે અને હું તમને પાછું પણ બતાવું. હવે ટકરે જ જાઉં છું. તો આ જો ટકરો. તો ફેમિલી આપણે જો ટકરે આવી ગયા છે. જો આ બાજરીનો ટકરો એટલો છેલ્લો છે. કેટલી છે ફેમિલી આ કોમેન્ટમાં જણાવી દેજો. એટલો ટકરો છે આ. ફેમિલી પછી આવી ગયા આપણે ગામમાં. પરવીન મામા નીતિન મામા. હું દાડિયા કરવા આવ્યો છું. બાજરીના દાડિયા કાંઈ ચા નથી. તો પછી ગામમાં બેઠો. ચાલે જો બેકગ્રાઉન્ડ મસ્ત આવે. રસ્તો એ વાલા રસ્તા મહુ હાઈવે ના ગામમાં નાળું છે. હવે તો ગામમાં સૌ. તો ફેમિલી હવે આપણે હાલા જઈએ છીએ વાડીએ. કેમ કે ટુ વ્હીલ અત્યારે આજ નથી લાવ્યો હું. અને ફેમિલી હવે જો સાંજ પણ પડી ગઈ છે. સૂર્યદેવ અસ્ત થઈ ગયા. ને ફેમિલી આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો ફેમિલી મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે.